નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કેજરીવાલે ગુજરાતમાં એક્ટિવ કર્યું પોતાનું મિશન, ચૂંટણી પહેલા માર્યો માસ્ટર સ્ટ્રોક। ગુજરાતમાં મોટી સરકારી ભરતી ધોરણ 10-12 પાસ માટે સુવર્ણ તક, પરીક્ષા વગર થશે સીધી પસંદગી। સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, પરિવહન ભથ્થામાં કર્યો 100% વધારો। મોંઘવારી વચ્ચે મોટી રાહત, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે ગેસ સિલિન્ડર પર મળશે 300 રૂપિયાની સબસિડી। મોહન ભાગવતનું મોટું નિવેદન, આરોગ્ય અને શિક્ષણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર છે। પંજાબ પોલીસે ભારત પાકિસ્તાન સરહદ પર એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરી। કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઉજ્જવલા યોજના હેઠળ વાર્ષિક સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા 12માંથી ઘટાડીને 9 કરવામાં આવી। યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલવામાં આવશે। આઈસીઆઈસીઆઈ બેંકે પ્રોસેસિંગ ફી લેવાની કરી શરૂઆત। રેલવે વિભાગની મોટી જાહેરાત, ટ્રેનની ટિકિટ પર હવે મળશે 20% સુધીની છૂટ। ચીનમાં પીએમ મોદીના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ। ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, 55 વર્ષથી વધુના વયના લોકો માટે લાયસન્સ રિન્યુ માટે ફરીથી ટેસ્ટ આપવી પડશે। પ્રધાનમંત્રી આજે કર્ણાટકને 15,710 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપશે। ટ્રમ્પના ટેરિફથી ભારતીય કાપડ ઉદ્યોગમાં મોટો ફટકો, તમિલનાડુમાં ઘણી કંપનીઓએ ઉત્પાદન અટકાવ્યું। મોદી વોટ ચોરી કરીને પીએમ બન્યા, 25 સીટ 35,000 કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલ ગાંધીનો આરોપ। ટ્રમ્પના ટેરિફથી ભારતના ઉદ્યોગોને ફટકો, એમેઝોન અને વોલમાર્ટ કંપનીએ ભારત સાથે ધંધો બંધ કર્યો। જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયાની ધમાકેદાર બેટિંગ પર મોહી ગયા ભાજપના નેતા નિલેશ ધુલેસિયા। ઇન્ડિયા ગઠબંધનમાં જીવાયો રાહુલ ગાંધીની ડિનર બેઠકનો સંકેત। એક સરકારી આદેશથી મરાઠા રાજકારણમાં ફરી ઉથલપુથલ શરૂ થઈ ગઈ, ફડણવીસ અને સિંધિયા સામે સામે। હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ। સરકારે ઇન્કમટેક્સ બિલ 2025 પાછું ખેંચ્યું, 11 ઓગસ્ટે ફરી થશે રજૂ। સામાન્ય જનતાને મોંઘવારીથી મોટી રાહત મળશે, સરકાર 30,000 કરોડ રૂપિયાની એલપીજી સબસિડી આપશે। 15,000 ખેડૂતોને રાહત આપતી ગુજરાત હાઈકોર્ટ, એસબીઆઈ વીમા કંપની ખેડૂતોના પાક વીમાની રકમ 8% વ્યાજ સાથે ચૂકવશે। ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર પીએમ મોદીનો વળતો જવાબ, કહ્યું ખેડૂતોના હિત સાથે સમાધાન નહીં કરીએ। બંગાળની ખાડીમાં 12 કે 13 ઓગસ્ટની આસપાસ એક સિસ્ટમ બનશે જે 16 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત કરશે। મોદીએ ટ્રમ્પનું સુરસુર્યું કરી નાખ્યું, ટેરિફ પર મોટો ઝટકો, એક જ ઝાટકે 31,500 કરોડની બોઈંગ ડીલ કેન્સલ કરી। વડોદરામાં 8 મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત, અત્યાર સુધીમાં 17 બાળકોના મોત। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે 9 થી 12મા ધોરણ સુધી ભગવદ્ ગીતા ફરજિયાત ઉર્દુ શાળાઓમાં પણ ભણાવવામાં આવશે। ટ્રમ્પની ફરીથી ટેરિફ ધમકી, ભારતના ફાર્મા ક્ષેત્ર પર 250% ટેરિફ લાગશે, કંપનીઓના શેર ગગડી ગયા। મોદીએ પોતાનો ઉત્તરાધિકારી નક્કી કરી લીધો છે, મુખ્યમંત્રી યોગી પીએમ પદની રેસમાંથી બહાર, રાજકીય ગલિયારાઓમાં ઉથલપુથલ। રક્ષાબંધન પર બહેનોને મળશે ડબલ ગિફ્ટ, સરકાર આપશે 1,500 રૂપિયાની ભેટ। સોગંદનામા પર હસ્તાક્ષર કરો નહીં તો પગલાં લેવામાં આવશે, ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને સ્પષ્ટ ઇશારો। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો કરશે। ટ્રમ્પના 50% ટેરિફથી $8 બિલિયન ડાયમંડ એક્સપોર્ટ પર સંકટ, સુરતના હીરા ઉદ્યોગ પરના ગ્રહણથી 12 લાખ લોકોને સીધી અસર। ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી તો હટી નહીં પણ ગરીબોની સંખ્યામાં વધારો। વેપાર તણાવ વચ્ચે આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો અટકાવ્યો, રોકાણકારો સાવચેત। ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક ખેતી માટે વીજળી આપશે।
અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી મોટી આગાહી, 15 ઓગસ્ટ પછી ભારે વરસાદ થવાની શક્યતા. ભારત વિરુદ્ધ ષડયંત્ર નિષ્ફળ, બાંગ્લાદેશે પાકિસ્તાન અને ચીનને આપી સ્પષ્ટ ચેતવણી. રૂબરૂ મળ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા એક શબ્દ ન બોલ્યા, ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો મોટો દાવો. રાહુલ ગાંધીની પદયાત્રા પહેલા એક મજબૂત દલિત નેતા અશોક રામનું રાજીનામું. વાહન ચાલકો માટે નવી મુસીબત, કોઈ પણ ભૂલ કરશો તો થશે આરસી અને લાયસન્સ રદ. સાઉદી અરેબિયામાં મૃત્યુદંડનો રેકોર્ડ, એક જ દિવસમાં 8 લોકોને લટકાવી દીધા. કબૂતરખાના બંધ કરવા પર મુંબઈમાં જૈન સમુદાય મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરશે. જમીન વેચો નહીં, તેમાં ભાગ માગો, રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ફરી મરાઠી મુદ્દો ઉઠાવ્યો. ખેડૂતો માટે ખુશખબર, ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં જુદા જુદા સ્તરે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા. 200 ને પાર જશે પેટ્રોલ ડીઝલના ભાવ, રશિયન તેલ પરના અમેરિકાના હુમલાથી ભારતને 9,60,000 કરોડ રૂપિયાનો ફટકો પડશે. પાટીદાર સમાજના ગરબા ક્લાસીસ વિરોધને ભાજપ નેતા અલ્પેશ કથિરિયાનું સમર્થન. એસએસસી પરીક્ષા રદ કરવાનો મુદ્દો સંસદમાં પહોંચ્યો, આપ સાંસદ સંજયસિંહ સરકારને પ્રશ્નો પૂછશે. ફિલિપાઇન્સ ભારતની શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમ ખરીદનાર પ્રથમ દેશ બન્યો. ઈરાનને પરમાણુ કાર્યક્રમ યોજવાનો હક, પાકિસ્તાનને સમર્થન આપીને અમેરિકાની પીઠમાં ખંજર ભોંક્યું. આજે અમદાવાદમાં તમામ બેંક પેન્શનરોની ભૂખ હડતાલ. ગુજરાત સરકાર જીએસપીસી બ્રાન્ડ બંધ કરશે, ગુજરાત ગેસ સાથે વિલીનીકરણ થશે. રિયલ એસ્ટેટ ફરી ધમધમી ઉઠશે, હોમ લોન, કાર લોન જેવી બધી જ લોન સસ્તી થવાની સંભાવના. મણિશંકર અય્યરે કહ્યું, કોઈ માનવા તૈયાર નથી કે પહેલગામ હુમલો પાકિસ્તાને કર્યો. તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, 2 વોટર આઈડી કાર્ડ અંગે ચૂંટણી પંચે શરૂ કરી તપાસ. સુરતમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે 2 મિત્રો વિખૂટા પડ્યા, ઝેરી દવા પીને નદીમાં લગાવી સલંગ એકનું મોત. રશિયામાં ફરી 7ની તીવ્રતાના ભૂકંપથી ધંધણી ઉઠી, ધરા 600 વર્ષ બાદ ફરી ફાટ્યો જ્વાળામુખી. ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ચૂંટણી પંચે તેજસ્વી યાદવને ફટકારી નોટિસ, નકલી ઓળખ કાર્ડ બતાવ્યું હોવાનો દાવો. તાપી જિલ્લામાં લંપી વાયરસે માથું ઊંચું કર્યું, 28 પોઝિટિવ કેસ નોંધાતા પશુપાલક વિભાગમાં ચિંતાનો માહોલ. ભાવનગરથી અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનોને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી. રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબરી, આરબીઆઈ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કરે તેવી શક્યતા.